જો તું પક્ષપાત રાખી ને તારા હોદ્દાનો ઉપયોગ કરીશ તો તને તારી ઓફિસમાંથી નીચે લાવીશું. બીજું આપ સૌને વિનંતી કરું છું કે આપણે અમૂલ આપણી મિલકત છે. અમૂલની મિલકતને આપણે આટલું લડવાનું નથી. આપણી લડત જે લોકો બની બેઠા જે લોકો પૈસાના જોરે સત્તાના જોરે અમૂલનો વહીવટ કરવા માંગે છે એમની સામે આપણી લડત. અહીં આવેદનપત્ર આપીને આપણે કલેક્ટરશ્રીમાં જઈશું. કલેક્ટરશ્રીને પણ આપણે મુદ્દાઓ આપ્યા છે. એ મુદ્દાઓની એમની સાથે ચર્ચા કરીશું. તમને બધાને વિનંતી છે કે આપણે બધા સાથે મળી આ લડત ભાજપ કોંગ્રેસની નથી. આ લડત અમૂલ બચાવવાની છે. આપણે કોઈ પક્ષીય રીતે લડવાના નથી. આપણે સૌ સાથે મળી અમૂલ બચાવો પેનલમાં લડવાના છે. તો મારી આપ સૌને વિનંતી કે આ 2 મહિના આપણે સૌની ફરજ છે કે આપણે કુટુંબ ભાવનાથી જે આપણું આ મંદિર છે એ મંદિરને કોઈનો દાગ ના લાગે. એ મંદિર આપણા પશુપાલકોનું છે, ગરીબોનું છે, બહેનોનું છે. એની રક્ષા કરવા માટે આપણે જે કોઈ ભોગ આપવો પડે એ સાથે મળીને ભોગ આપીએ.